ડાકોરમાં ભગવાન રણછોડરાયજીની 254મી ભવ્ય રથયાત્રા નીકળશે ત્યારે મંદિરના પ્રાંગણમાંથી ચાંદીના રથમાં યાત્રા નીકળી ભગવાનના રથની 11 પરિક્રમા બાદ પ્રસ્થાન થયું। નગરના વિવિધ માર્ગો પર 9 કિલોમીટર પ્રવાસ યાત્રા હજારો ભક્તો રથયાત્રાના દર્શન કરીને ધન્ય થયા। રથયાત્રાના સુરક્ષા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો। સમગ્ર રૂટ પર ડ્રોન અને કેમેરાથી નજર રખાઈ। ડાકોરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી। સમગ્ર નગરમાં આજે ભક્તિમય માહોલ છવાયો। હું આટલે જિંદગીમાં પહેલી વહેલી આ રથયાત્રાની દર્શનનો લાભ લેવા આવ્યો છું। બાપા મારું ભલું કરે, સર્વનું ભલું કે વિશ્વમાં શાંતિ થાય અને બધાનું ભલું થાય, દુશ્મનનું પણ સારું થાય એ પ્રાર્થના ભગવાનને કરું છું, વિનંતી। અને અમારા સંકલ્પ પૂરા થાય, સર્વ પ્રકારે સુખી થાય ભગવાન। આજે ડાકોરના ઠાકોરની 254મી રથયાત્રા છે અને પ્રભુ આજે જાતે ભક્તોને મળવા માટે એના નિજ મંદિરમાંથી બહાર નીકળે છે તો ભક્તોનું જીવન ધન્ય થઈ જાય છે, કારણ કે આજના દિવસ સિવાય ભગવાન આપણી પાસે નથી આવતા। બોલો રણછોડ